નમસ્કાર, આજે આપણે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં તાલુકા પંચાયતની સીટોને વિશે આપણે ચર્ચા કરીશું કે નસવાડી તાલુકાની આશરે 22 જેટલી તાલુકા પંચાયત સીટો આવેલી છે. એની અંદર કેટલી સીટો કોંગ્રેસને મળશે, કેટલી સીટો આમ આદમી પાર્ટીને મળશે અને કેટલી સીટો ભારતીય જનતા પાર્ટીને મળશે, એ સરળ રીતે આપણે આ વિડીયોની અંદર જાણીશું. તે પહેલાં અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો. મિત્રો, વાત કરવામાં આવે તો તમને ખબર છે અમે ગુજરાતભરની માહિતી જે છે તમને આ ચેનલ પર પ્રોવાઈડ અમે કરી રહ્યા છે. હવે મિત્રો, આજે આપણે વાત કરીશું નસવાડી એટલે કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તાલુકા પંચાયતની સીટો જે છે એ કેટલી સીટો કોને મળશે, કઈ પાર્ટીને કેટલી સીટો મળશે, એ સરળ રીતે ગઈ ચૂંટણીના અંદાજ લગાવીને આપણે આ વિડીયોની અંદર જાણવાના છે. હવે મિત્રો, વાત કરવામાં આવે તો જે રીતના અત્યારે બરાબરની ટક્કર આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે બરાબરની ટક્કર થઈ રહી છે, ત્યારે આપણે વાત કરી લઈએ કે નસવાડી તાલુકામાં આશરે 22 જેટલી તાલુકા પંચાયતની સીટો આવેલી છે. ત્યારે આપણે સૌથી પહેલાં તો આપણે જાણી લઈએ કે ભારતીય જનતા પાર્ટીને કેટલી સીટો મળે. હવે ચોક્કસ આપણે એ નથી કહી શકતા મિત્રો કે આટલી સીટો આવશે, આટલી સીટો એમને મળશે જ ને મળશે જ અને જીતશે ને જીતશે જ, એવું આપણે ચોક્કસ નથી કહી શકતા. પરંતુ જે ભારતીય જનતા પાર્ટીને મળશે 15 જેટલી તાલુકા પંચાયતની સીટ પર જીતી શકે છે. કેટલી? 15 જેટલી તાલુકા પંચાયતની સીટો ભાજપ જે સરળથી જીતી શકે છે. એના પછી આમ આદમી પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટીમાં 5 જેટલી સીટો એ સરળથી જીતી શકે છે. આમ આદમી પાર્ટી 5 સીટો સરળથી જીતી શકે છે. આપણે ચોક્કસ નથી કહી શકતા, પણ જીતી શકવાની શક્યતા છે. એના પછી કોંગ્રેસને 2 સીટો મળી શકે છે. કઈ કઈ સીટો એ પણ તમને આ વિડીયોની અંદર જણાવેલું હતું, એના પર તમે જઈને જોઈ શકો છો. હવે આ હતા મિત્રો તમને જાણ કરી કે 15 સીટો ભાજપને મળી શકે છે, 5 સીટો આમ આદમી પાર્ટીને મળી શકે છે અને 2 સીટો કોંગ્રેસને મળી શકે છે. આ રીતના 22 સીટો પર અનુમાન આપણે લગાવેલું છે. તો મિત્રો, આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એ જાણીશું કે જિલ્લા પંચાયતની સીટ પર કેટલી સીટો કોને મળે છે, એ સરળ રીતે આપણે સમજીશું. આજની વિડીયોની અંદર બસ આટલું. તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું, પરંતુ જતાં પહેલાં એ કહી દઉં મિત્રો, આ ઈકે ચેનલ આની જીત થશે, આની હાર થશે, એ કોઈ પણ પ્રકારની પોસ્ટિંગ નથી કરતું મિત્રો. વોટિંગ કોને કેટલું મળે છે, પરિણામ આવ્યા પછી જ આ તમામ માહિતી આપણને ખબર પડતી હોય છે. તો તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું.